જો એકણ હજી ચર્ચા થાય છે કારણ કે છે ને ચમ કરવાનું છે ચમ નહીં કરવાનું દાદાજી બે ગયા છે કંકુત્રીઓ લખવા માટે તો કંકુત્રીઓ લખવા માટે સુખ શાંતિ અમારો પ્રસંગ બહુચર માતાજી બતાવો એવી દિલથી પ્રાર્થના તો ચલો કંકુત્રી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ આજ તો 9:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે 8 વાગે તો ઉઠ્યા હતા થોડી ગળામાં તકલીફ થઈ હતી એના કારણે આપણે થોડા લેટ ઉઠ્યા હતા અને તો ચલો આપણે તો ઉઠી ગયા છીએ અને અત્યારે સવારમાં ખેતર બાજુ આવી ગયા છીએ ખાલી સ્પેશિયલ જોવા માટે હતા કારણ કે કાલે વખત પાણી ચાલુ હતું પણ આપણે એમાં ભાગ નહોતો લીધો કારણ કે આપણને થોડી તકલીફ હતી એટલા માટે વખત પપ્પા સેદાજી ને 2 જણાએ આજે ખેતર પાયું હતું તો આપણે આવ્યા હતા ખરા પણ કાંઈ તેઓ છે ને ઊંઘી રહ્યા હતા આવ્યા હતા ખરા પણ પવરાયું નહોતું કારણ કે થોડી તકલીફ થઈ હતી ને એટલા માટે તો પપૈયા જોઈ લઈએ એક તો પાકી ગયું છે બીજું જ નહીં પાકી તો ચલો મમ્મીને ચો છે આપણે જઈએ મમ્મીઓના પહાડ જો એક તો મમ્મીને બેસી ગયો છે ઝાર વાઢવા માટે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ તો એક મોજો લગાવે છે ને એક કેમ નહીં લગાવે એક જ પહેરો છે એક હાથ ઝાડ ના પેલું વાગા નાખ સોય પહેરી ના જાય એક પેલા છે દાંતેડું પકડવાનું એ એટલે હાથ ખુલ્લું દાંતેરું પકડી કિન તો ના વાગે દાંતેડું એમ વળી જાય તો વાગી જાય ના નહીં વાગી જાય પણ આર્યે ઓમ મુઠ્ઠી ભાવ ભરીને ઓમ ચોક તોણ વાજીએ કે એક તેજલ ને તંજારા ઓમ કઈ વાજી હતી કે એક આ તો મોજો પહેરી કાઢ્યો આ તો પણ બધો ત્રણ 2 જણા જ લગાયા સંગીતા ભાભી નહીં તો કીધું તો પણ છે ગીત ના લાયા તો જો એકણ મમ્મી ઝાર વાટે છે આ સાઈડ તેજલ ભાભી વાટે જો ગુડ મોર્નિંગ માં તો અવાજ જ આવતો નહીં હાથ તો મોટું કરવું કોમ નહીં એ તો કલટી પર બેઠો એટલે એવું થઈ ગયું કલટી પર બેઠા એટલે પણ થાય એવું તો જો એકણ તો તેજલ ભાભી ઝાર વાટે શિયાટામાં તો કોઈ નહીં થતું તો ના થાય કોઈ શિયાટાનો રાજા છો થઈ એટલે તો કોઈ ના તો મને હે ના થઈ જાય ઘડી ઘડી તો એ થોડો કલટી પર બેહો કલટી પર ના બે એક મોટું બોજીને બેહવું પડે નતું બોધી એ તો તકલીફ છે એ તો વિચારવું પડે પહેલા વિચાર અમુક વિચાર્યું નતું એટલે અમુક શું ખબર તો જો આ સાઈડ ટીચર ભાભી વાટે છે આ સાઈડ સંગીતા ભાભી જો ગુડ મોર્નિંગ જો એકન તો ઝાર બાર વાટે રહી છે ઓય જો કોઈ મોજા કે બોજા તો જો હા નહીં ફાવતા મોજા નહીં ફાવે તો કાંઈ જો હોય તો ઝાર વાટે છે અને થોડી વારની અંદર ફરી એકવાર આજે પાછો મહેમાન આવી રહ્યો છે ને મમ્મી હા એક જણું ના હોય તો ઓય આવજો આ કામ હોય તો પછી સમજી વધવા આવે હા ટાઈમ તો કોણ આવે કોક વાટવા આવજો ઘડી મહેમાન આવું ને મમ્મી મહેમાન આવશે ગાઈઝ મહેમાન આવશે આજ તો ફરી એકવાર પાછો કારણ કે અમારો મહેમાને ચાલુ અને બધું દોડે ચાલુ છે નહીં મમ્મી તો ચલો મહેમાન તો કોણ આવશે એ તો તમને પછી કહીએ પ્રકાશ વાઢવા આવે તો પ્રકાશને મોકલજો સંજીના હાટામાં હા પછી થોડી વાર વાઢવા એક પછી મહેમાનોનું શાકનો રોટલા બનાવી કાઢીએ હા તો ચલો કોણ આવે મહેમાન પૂરી થઈને જથું પૂરી 2 જણા બાઇક લઈને આવે કઈ જો બા તો બેસી ગયો છે અત્યારે દહેણું કરવા માટે નહીં બા હા તો બા તો દહેણું કરવા માટે બેસી ગયો અત્યારે વહેલા 2 છોકરો અમુક ગયો છે નહીં તો દહેણું કઈ ના કરો તો આ સાઈડ તો શેતાજી તો અમુક ત્રીસીની અકોડીને અમને નવરા છે તારના વાત જોઈ રહ્યા ક્ષાણ છોકરો ઊંઘ વાત જોઈ રહ્યા હતા ને પણ ઊંઘતો ને તો અમે આ તો અમે ફટેને ઉઠી જાય પેલી જ નહીં ઉઠા હાલ અડધો કલાક ઊંઘીને પાછો ઉપર મહેમાન આવે તો જુઓ આ સાઈડ તો જુઓ પ્રકાશ તો બદામો બેઠા પપ્પાને તો વખત બેસી ગયા તો પ્રકાશની બેદાના શું લઈને બેઠા હતા આ મતદારનું વળી પાછું પેલું ફોરમ આવ્યું ઓ હોય ફોર્મ ભરવાનું છે હાલમાં જબર ફરી રહી છે માર્કેટ એટલે પબ્લિકને ભાઈ ભમાય જ કરવાની છે આ કરમ પેલું કરમ આ બાનું છે હા બાનું જ છે બા તમારું આવી છે હવે તમારા ફાધરનું નામ ને એવું બધું લખવાનું કે શિવ અહીં ફાધર એ બાને તો બાને તો ઇંગ્લિશ આવડે છે પિતાનું નામ મોચીજી અને ફાધરનું નામ દાદાનું નામ માશંગજી ફાધર પિતા બાને ઇંગ્લિશ આવડે પિતા અને ફાધર દાદાનું નામ માશંગજી ચલાજી પાધર બાના પાધર
લે મેલ દે લે હું જતા વાળો દુકાન લેતા આવું કહું તો કઈ જોત પેલ સાઈડ તો તેજલ ભાભીએ તો સાર લઈને આવી ગયો તો આપણે તો જઈએ છીએ ચાર નાખવા માટે બધા ઢોરોને તો પપ્પા ને પ્રકાશ બે શીખર શું કરે શું કરો બે જણા બળદો હુકાઈ ગયો છે બધો સાઈડમાં કરી દેવું અત્યારે ગોઠવાઈ કઈ ગોઠવવાના બધો પણ હજી આ તો લીલો જ એ એક બાજુ સાઈડમાં કરી દે આ બાજુ એટલે બીજો પડે નહીં પણ વાળી નાખવાના તું આ રહ્યું હાલ નહીં બળદો લઈ લીધા પછી એવું કરો છે પપ્પા પાસે તો જો તો પ્રકાશને પપ્પા બે જણા બળદો ઉપાડે છે આવશે લીધેલી સિમેન્ટ બાકી છે 8 થેલી હજી 9 10 હજી 7 થેલીનો જ પાડે એમ આપણે બળદો તો જો પ્રકાશ તો બળદો ઉપાડીને જાય છે આવું તે મૂકવા માટે તો ચલો આપણે સીમ માલ બનાવીએ એમ એ તો પપ્પા એમ તો અડધું બળદું બનીને પસંદ નાખતી તો એ સારા ના સાર તો ચલો આપણે તો સાર લાવી દીધી છે તો બધા ઢોરોને વેચી બધાને નાખી દઈએ ગાયોને ભેંસોને જલ્લમને બધાને તો ચલો જો બારો લાવી લીધો તો નાખી દઈએ તો ભાઈ જો એ તો પ્રકાશ બેસી ગયો છે શાક બનાવવા માટે નહીં પ્રકાશ તેજલ ભાભીને હજી સાર વાટીને આવ્યા નહીં જાર વાટીને એટલે પ્રકાશનો વારો આવી ગયો છે અને મહેમાન આવું થોડી વારની અંદર તૈયારીમાં શું કહેવું રોટલા સંગીતા ભાભી આવી ગયા છે બને દે પેલી મેશું આવીએ વાટકા લઈ લઈને આવે તો ચલો જો એકન તો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા નહીં ભાઈ તો હવે તો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે જો લોટ બંધ થઈ ગયો છે ઓહો શું થાય છે મેશું ચાલ બે બંધ થઈ જાય જો શેતાજી તો ગોદડું લઈને જઈશ અને એકન તો જો જસુપુને આવી ગયા આવો જસપુઆ હમણાં ફોન કર્યો પણ તે ઉપાડે ના હું અર્જુન ને ફોન કર્યો એ કે આકડા છે પણ કંકુત્રી હાલતા હાલતા આવે એટલે વાર લાગશે હા હાલ જ કર્યો તો મેં પૂરી ફે આવો મજામાં જો પૂરી ફેને તો આવી ગયો છે જશું ફોન બે જણા હું હમણાં હાલ જ ફોન કર્યો હું કીધું કેટલા રહેવા હજી આવ્યા ના ચલો પાણી લેતા તો કઈ રાખતો ભાઈ અને ફુવાની બે જણો આવ્યા છે તો ટૂંક સમયની અંદર આપણો લગ્ન છે બોણાનો તો આપણે મોમેરું લઈને તો ઓલરેડી જવાનું જ છે પણ છે ને કંકુત્રીઓ આપવા માટે બીજા આવ્યા હતા બીજા એટલે બીજા અને ઓયકને કંકુત્રીઓ એવાના રીતની આપવી પડી એટલા માટે આવ્યા હતા તો આપણે પણ એક કંકુત્રી લઈને આવી ગયા છીએ જો એ માતાજી મૂકવા માટે તો એક કંકુત્રી લઈને આવ્યા છીએ તો પહેલાં બહુચર માતાજીની કંકુત્રી મૂકી દઈએ કે માતાજી સુખ શાંતિ અમારો આરોગ્ય પ્રસંગ ભોળાનો પતી જાય એવી ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને વિનંતી કે હે માતાજી સુખ શાંતિ અમારો પ્રસંગ બહુચર માતાજી બતાવે એવી દિલથી પ્રાર્થના તો ચલો કંકુત્રી હોય મૂકીને હજી બીજા બે જગ્યાએ મૂકવાની છે તો ચલો પહેલાં આપણો બહુચર માતાજી આપણી કુળદેવીને પહેલી કંકુત્રી મૂકી દઈએ તો ચલો બહુચર માતાજી આપણે કંકુત્રી મૂકી દીધી છે હવે આપણે બીજી જગ્યાએ મૂકવા માટે જઈએ તો ચલો તો કઈ બે જગ્યાએ મૂકી દીધી ઘરમાં અને માતાજી આપણે કુળદેવી અને હવે ત્રીજી જગ્યાએ આપણે ઘરના પાછળ મૂકી દઈએ તો ચલો 3 કંકુત્રીઓ સુખ શાંતિ મૂકી દીધી છે ચલો અહીંયા પૂર્વજની કંકુત્રી પણ મૂકી દીધી તો ચલો તો કઈ જો એકંદો શેદાજી બેસી ગયા છે કંકુત્રીઓ લખવા માટે તો કંકુત્રી લખવા માટે બેસી ગયા મમ્મીને જોઈ રહી તો જો લખતા કંકુત્રી આલી ઘેર તો પૂરો તો જો મને ઘેર ના ઘેર નહીં આવતો પછી બાર નીકળી કંકુત્રી વાળવા જાવ તો જો શેદાજી તો લખવા માટે બે હાથ દીધા શેદાજી તો કઈ કંકુત્રીઓ લખી દીધી છે કઈ બધી કંકુત્રીઓ લખી દીધી બધાની તો જો એકણ હજી ચર્ચા થાય છે કારણ કે છે ને ચમ કરવાનું છે ચમ નહીં કરવાનું એ આપણને હજી ખબર નહીં કોઈ પ્રકાર ચમ આયોજન કરવાનું છે એની વાત ચાલુ નક્કી તો કરવું પડે આપણે આવું ફેમિલી સાથે સોજી વાત કરીએ કેવું કેવું તો હાલ તો જો ફોન આવ્યા છે ફોને બેઠા છે હજી ખાવાનું બાકી છે તો હવે તૈયાર થયું કે ના થઈ ગયું તૈયાર
શાક તો તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગયું છે, રોટલા તૈયાર થઈ ખાવા કાઢો. એ રહ્યો તો બેસી કે એટલી શું કેવું ગોઠવો હવાનું. હું ગોઠવો મમ્મીરા. તે એવું જ કરવું પડશે કે હવાનું જ ગોઠવવાનું. એવું જ ગોઠવાય આમ તો બધાનો ટાઈમ મળે અને વાગ્યાનું એ નહીં. 2 વાગે નહીં સવારે વહેલા જઈએ ને તો જેનો આબુ એ આવતો ને જેને હા એમ વાત છે હવે તો આયોજન કરીએ ત્યાં હાલ ખાલી બનાવ ખાવા હવાનું જ ગોઠવવું. હા 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 વાત તો એ કઈ પપ્પા તો હજી 2 વાગ્યાનો ટાઈમ આવે. 2 વાગે તો 2 વાગે. તો જો જો તો વાતો થઈ શકે તો કઈ જો તો ખાવા માટે છાશ લાય ચલો તો કઈ જો જશું પડે તો ખાઈ લીધું છે અમે જશું પોતે છે બીજા કંકુતરી આપવા માટે બોકા દીધી વોટ્સઅપ ને દલપતજીને વોટ્સઅપ કરી દીધી ચોકન હવે તો વાંધો નહીં કાલે કનુજીને હાલવા જવાનું છે એ કે મને હાલવા જ આપવું પડશે પોષણ થઈ એમ થઈને વાટમ ઘેર છે હા આ પેલાને ખાલી લખવાની લખી દીધી કોની આશા હાવ લખી દીધી આ બે તો હોય કર નાખ સી બે હવે રે હોય રાખો તો ચલો કોની કોની જો અમે તો ખાવા માટે બેસી ગયા છીએ પૂરી ફઈ બા હું અને શેતાજી તો બધો ખાવા માટે બેસી ગયો છે જસુપો તો ખાઈ અને બાજુના ગામમાં કંકુતરી હાલવા માટે જાય નહીં ભાઈ ચોડપ આપવા માટે જશે ગઈ તો ચલો આપણે તો બધો ખાવા માટે બેસી ગયા છીએ બાકી હતો અડધો બાકી જ નહીં બા હજી તેજલ ભાભી સંગીતા ભાભી એમાં મમ્મી તો જો પ્રકાશ તાર નહીં ખાવાનું ખાવાનું છે પપ્પાએ તો ખાઈ લીધું પાછા એટલે તને નહીં કી બરોબર અને આ પાછું પોણી ઉભરા ચાલુ કરી તો ચલો કઈ અમે તો ખાવા માટે બે અને તેજલ ભાભી છે પ્રકાશ કપડા ધો ત્યો કર તે બોલાય કે આમ ખાવા બોલાય પછી ધોવા દેજો કે તો ચલો આપણે તો કઈ ખાવા માટે બેસીએ છીએ તો ચલો પૂરી ફેન બધો ખાઈ લઈએ પહેલાં તો આપણે જો તેજલ ભાભી તો લુગડો ધોવા માટે ગયો તો લુગડો ધોઈને આવી ગયો ઓ ત્યાં ખાવાનું તો બાકી જ હશે વળી હું કીધું પહેલાં ખાઈ લ્યો પછી લુગડો ધોવા દો અને તો પહેલાં લુગડો ધોવા માટે જતો રહ્યો હજી પેલો એક વરગની ભરવાની ના જાય. પૂરી ફઈ અને બા બે કંકુતરી હાલવા માટે જાય ના જાય બાર પૂરી થઈ જઈશ કદાચ. એ તો ઈવન જવું પડે એટલે બા એમ કહેતા પૂરી ફઈને જવું પડે એટલે ના હું ના જ્યું તો ચલો વાયકન તો લુગડો હૂકવું હજી ખાવા પીવાનું તો બાકી જ છે અને હજી સાર વાટવાની બાકી છે હજી કોમ જ અમસાલ છે નહીં બપોર પર હા શોખ પણ શક નહીં કીધું છે કીધું જ છે ઘણી છે હું સવારે વાઢી રહી હોય ઘણી છે આખું ખેતર છે. એટલે આખા ખેતરમાં એમને ના બેસતો તો ને દીનુ કાકાનો પાળીઓ ના વાઢી નાખતો દીનુ કાકા ની એમાં આશિક જે વાળવાના વળી હું માસી ને તો યન માટે હોય આપણા માટે નહીં ભાઈ બે પોટલા વાળવાના ને એમાં આમ તો બપોરે વાઢી આવે ના કીધું છે આ શું રહેવાય કણ તો ચલો જો પપ્પા તો કણ ઊંઘ્યા છે આપણે કંકુતરીઓ સપાવન શાણ કાલ બાલે આવું કરી પછી હાલવાની એ નહીં પછી આજ તો શી તારીખ થઈ આજની તારીખ 20 થઈ હવે 10-15 દિવસ છે 15 દિવસ તો કોઈ ના કહેવાય હજી પાછું પેલા હજી બુકિંગના પૈસા નહીં હાલવાના સોની હા તો જો પપ્પા તો કણ ઊંઘ્યા છે શેદાજી બેઠા છે પ્રકાશ તો ઊંઘી ગયો એ ભરતો નહીં પાડો હા પણ હું ઊંઘ્યા છે ને હું ઉપાડો છે એક થેલું પલાળી નાખ્યો તો બપોર પડીને એ હે જલ્દી દોડજો એ બાને કર જો એકન તો સંગીતા ભાભી લુગડો તો અમારે શેમ પેલો થાય ને ત્યો ધોઈને આવે એ ધોઈને મારવા દોવાનો એ શેમ અલગ 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 દોવાનો. આરે લુગડો ડોલ ઘેરે દીધી કું ઓહ એ તો હજી ખાવા માટે નહીં પીવા તો જો બે સાઈડ લુગડો ધોઈ એક ધોઈને બીજો ધોવા બેઠો હતો એ હે ક્યાં હુઆ એ હે એ હે ઉભરે સોળું કોને બોજ નાખી છે તને સાતે બોજી છે છૂટતું જ નહીં હા નજીક આવ ભાઈ બરાબર આ સૂટી હાય જતા હાય મમ્મી સૂટી કાઢી એ સૂટી મમ્મી દીધી બીવા છે અને રાલે રોહ રોહારી વળી ગઈ જો તેજલ ભાભી તો ખાવા માટે બી છેલ્લે મગનું શાક છે મસ્ત બન્યું છે તું સહી તો પટી ગયું કે હું એટલા બધા મગ મિલ્યા હતા એટલા માટે હું બધા મગ નાખતી હોય એટલે બધો શાંતિ નહીં મમ્મી કઈ
એટલા માટે હું બધા મગ નાખ્યા હતા હા છાશ તો પટી હતી છાશ તો થોડી જ લાવ્યો ખાલી મહેમાન કરીને એટલી જ છાશ લાવ્યો અંદર નહીં વે નહીં ના એ વળી મૂકી દીધું તો ખરું થોડી જ લાવ્યો આમાં આપણે ભેંસ એવાય નહીં વાત જોઈ રહી પછી તાણે આપણને છાશ બાસ બધું મળશે નહીં જરાય ભાઈ છાશનું દૂધ જો એકંદર 2 જણા બેસી ગયો છું વાહન ધોવા માટે શું જવાનું કોમ દાડીએ બધો દાડીએ નહીં કહેતો દાડીએ છે તો જો એકંદર 2 જણા વાસણ ધોવા માટે બેસી ગયો છું અત્યારનો વાસણ ધોવાનો એટલે છે ને બધો ખાઈ પીને આવું છેલ્લે ખાઈ પીને અને હું વાસણ ધોવા માટે બેઠો તો ચલો જો જશું તો પાછા આવી ગયા પૂરી ફઈને રવાંજક પૂરી જવાનું છે હા રવાંજક જવાનું છે જવાનું પૂરી ફઈ 4 મેરેજ પણ થાય મૂકતો નહીં તો પૂરી ફઈ જો ચા મૂકે છે મૂકી તાર મમ્મીને મૂકે છે તો જો પૂરી ફઈ તો ચા બા મૂકી દીધો છે તો ફોન પપ્પા ને બધા એકમ પૂછવા માટે જતા અમે થોડું મોમેરાનું એટલા માટે તો મગફળીઓ આલી ફુવાઈઓના માટે 3 પ્રકારની લાવ્યા છે આપણે તો હવે થેલીમાં ભરી આલી ફોને ચા બા પી અને થોડી વાર નીકળી જો બધા મહેમાન હેડ્યા છે એટલે હવે 2 જણા ગયણું લઈને બેસી ગયો લે ખાડા પૂરી પીને હેડ્યો તો જો પૂરી પીને તો હેડ્યો છે થેલીઓ તો બધી મેલ દીધી મેં ધોળે ઠેલી તમારે ને પેલી ઠેલી પેલો ચાદર ઉપર મેલી છે શેટરે ઉપર મેલી જશું ફુવાનું હા તો કાજુ બદામ કહેવાય સૃષ્ટિની નજર તો બદામ ઉપર જ જઈ ભરતો તો નહીં હાડા જો મોકલે પૂરી ફીને હાલ તો જ ના હાલ તો જો તો બધું મૂકવા માટે આવે જો પૂરી ફીને તો હેડ્યો છે તો ચલો હા હાલો જોજો આજો એ તો પેલું એ તો ચેન બોલે ચલો પૂરી ફેને તો જો આમ પોતપોતાના કોમે લાગી જાઓ ફેમિલીઓ ચલો ચલો ગાઈસ આપણે તો જઈએ છીએ ઘેર તો ચલો ઘેર જતા રહીએ તો આ સાઈડ તો તેજલ ભાભી તો ભરદો ઉપાડે ઓહો આરો ભરદો ઉપાડે છે જો જો ભરદો ગણવા માટે મેશું આવી જાય ભૂલ ના પડે એટલે લાકડું લઈને આવી છે ઉધેવ ના આવે માટી સોટી અરે હા હો લાકડા લીધા આયો પ્રકાર ભરદા ઉધેવ આવે લાકડા લીધા આયો ઉધેવ ના તો માટી છોટી ઉધેવ જા નહીં દેખાતું ના લાકડા લીધા આઈ ચલો આપણે તો લેબડો પાડવા માટે જઈએ છીએ આ સાઈડ તો તેજલ ભાભીને એવું ભરદો પાડે આમ થોડો 8 થેલી સિમેન્ટ છે આજ તો અડધો નહીં થયો 200 ભરદો પડી ગયો ને તો અડધો સિમેન્ટ નહીં થયું આજ તો અડધો બાકી જો એકન તો મમ્મી તેજલ ભાભી 2 ત્રણ સાર વાટવા રહ્યો શીખુડી નહીં મમ્મી ચાલો 2 પોટલો વાટવાનો ઓ તે કોઈને કીધું હોય એટલે વધારે ના વાટવાની આખું પાડ્યું વાટવાનું આખું આપણો ના લીધું આજ તો અડધું થયું છે અડધું બાકી તો જો આ સાઈડ તો મમ્મી સાર વાટો છે ને આ સાઈડ તેજલ ભાભી તો દાજુ કાકો લાયા તો મોજા તો કાઢતો જ નહીં લેડ આપણે તો ઘેર હેડો ઘેર હેડ મારા ઘેર હેડ હેડો ઘેર હેડો દાંતેડું લેવું છે સાર વાટવી છે હેડ મારા ઘેર હેડ હું આલું દાંતેડું હું આલું હેડો હું આલું તો ચલો જુઓ તો પપ્પાને ઉભા રહ્યા ગઈ જુઓ પ્રકાશને બધા તો આપણે તો બળદો લેવા માટે જઈએ તો ગાય આપણે તો ગાય ધોવા માટે આવી ગયા છીએ મમ્મી બેસી છે ગાય ધોવા માટે અને આપણે પણ ધોવા માટે આવી ગયા મમ્મી તો ચલો ગાય પહેલાં તો આપણે ગાય ધોઈ નાખીએ તો ગાય જો ગાય બાય ધોઈ નાખી મમ્મીએ તો જો મમ્મી તો દૂધ બૂધ બધી દીધું સૌ મેશું તો બહેની ભય પાછી ભાઈ મમ્મી દૂધ જોવા છે પાછી મમ્મી ડોલથી ડાયરેક્ટ પાછી દૂધ પીવું સાહેબ દૂધ પીવું છે હવે પીવાય મમ્મી દૂધ કરી પાછી ખોલશે પાછી તો જો મમ્મીએ ગાય ધોઈ નાખી છે બા તો હોય બેસી ગયા ઓ અમુક હું મેળનો ચા મૂકે છે પણ અમુક હું મેળનો ખાવાનું બનાવવાનો ચા મેકવાનો હોય તો જો આ સાઈડ તો પ્રકાશ તો બળદોનો જીક કરે નહીં ભાઈ
સવારે બીજો પાળવાનો છે ને એટલા માટે આ બધું જગ્યા વધી જઈ ઓછી થઈ જઈ આ બધી એક બાદ થઈ જાય એટલે ગમે ત્યાં પાણી પીએ તો સારા હા એટલા માટે થોડા દાવા છેડ તો અહીંથી લઈ લેવાનો ત્યાં મૂકી દેવાનો પેલો કમ્પ્લીટ થઈને ત્યાં જવા દેવાના અને એ હજી બરોબર પાણી પાવે આખા ઘરનું પાણી પીએ એવું તો જો આ સાઈડ તો તેજલ ભાભી ને પ્રકાશ બે જણનો પડદો પડે જો ઓ અરે તો ખાલી ફેવરેટ છે ના હું સાથે જો માટલો માગ થયો કે એટલો માગ થયો અરે બીજો માગ થયો આટલો હાટો માગ નાખ્યો આટલો તાનો 2 લાખ લક્ષા ખાવું નહીં હું ખાવાનું તો રેડી થઈ ગયું તો એ તો ભૂલી ગયા હતા હું ફોનમાં પી ગયા હતા શું કરો ભૂખ નહીં લાગી કહું હું તો કીધું તે તો શું મસ્ત મને સમકી ગયા વાઈફાઈ ને ખાઈ દીધું એટલે તે તો બૂમ પડાવો ખાલી વાઈફાઈમાં બૂમ છે પણ થોડી તકલીફ પડે નહીં હા તમારા માટે બૂમ છે તો જો અમે ખાવા માટે જઈએ શું કરો હેરાન કરે છે તું અરે ઊંઘાડું ઊંઘી જા તો ભાઈ જો એકદમ તો પ્રકાશને તો ખાવા માટે ભાઈ આજ તો કઢી અને ખીચડી બનાવી નહીં પ્રકાશ તો જો બહુ તીખી છે હા લાગે તાપે લાગે તો ગાઈ ચલો આપણે લઈ લીધું છે પણ હજી લેવાનું બાકી થોડીક બાકી તો ચલો જઈએ ખાવા માટે અને તો ગાઈ જો હવે તો ખાઈ પી હવે તો પ્રકાશ અને મમ્મી તાપવા માટે બેસી ગયો નહીં મમ્મી આટલો ડેકા ચાલશે તાપવા માટે હા આ બે તો બહુ થઈ ગયો તો જો આ સાઈડ પ્રકાશ બેઠો હતો ને આ સાઈડ મમ્મી અને પેલી સાઈડ જો બા અને તેજલ ભાભી બે જણો હોય બેઠો છે શેમ અલગ અલગ બેઠો બધી બાર તો ચલો હું તો તાપવા માટે બેસે છે ગાઈસ આપણે આપણે તો ઊંઘવાનું જ કરું તાપવું બાપવું નહીં તો ચલો આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ તો ચલો ગુડ નાઇટ